આપણે વિચારીએ છીએ. એમાં પહેલું છે પદ્માનંદી પંચસિદ્ધિમાંથી કે હે જીનવાણી માતા મહામુનિ, જ્યારે પહેલા તારું અવલંબન લે છે ત્યારે તે મોક્ષનો આશ્રય લે છે. બરાબર છે. અંધકારથી વ્યાપ્ત ઘરમાં દીપકનો આશ્રય લઈને મનુષ્ય ઈચ્છિત વસ્તુને પ્રાપ્ત કરે છે. જીનવાણીનું મહાત્મ્ય આચાર્ય ભગવાન બતાવે છે કે મોટા મોટા મુનિઓ પણ તારું અવલંબન લે છે. આચાર્યો, સાધુઓ, સાવકો, સાધકો બધાય. કેમ કે અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભરી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કરી હારી મોહ તારી ભવાભી મોક્ષ ચારી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા કવિને વ્યર્થ આગવાથી નિજમતી મપાઈ મેં માની છે. તો જીનવાણી મોટા મોટા સાધુ આચાર્ય ભગવંતો પણ એનું અવલંબન લઈ અને આગળ આગળની ભૂમિકામાં જાય છે. તો હંમેશા દેવ, ગુરુ અને શાસ્ત્ર આ બધા અવલંબનો નિમિત્તો છે આત્માને આગળ આગળની ભૂમિકામાં લઈ જવા માટે. તો એ આલંબન લઈ અને પછી નિરાલંબન સ્થિતિ આપણે પ્રગટ કરવાની છે. તો મોક્ષ પાવડમાં કુંકુંદાચાર્ય ભગવાન કહે છે કે હે ભવ્ય, લોકમાં નમન કરવા યોગ્ય પુરુષો તે પણ જેને નમે છે, ધ્યાવા યોગ્ય પુરુષો તે પણ જેનું નિરંતર ધ્યાન કરે છે, એવો પરમાત્મા આ દેહમાં જ વિરાજે છે. તેને ગમે તેમ કહીને પણ તું જાણ. કુંકુંદાચાર્ય ભગવાન મોક્ષ પાવરમાં કહે છે, આપણને કહે છે હે ભવ્યો, લોકોમાં નમન કરવા યોગ્ય પુરુષો પણ જેને નમન કરે છે, એ મોટા મોટા સાધુ ભગવંતો પણ જેને નમન કરે છે, જીનવાણીને ઊંચા આસન બેસાડી એનું બહુમાન કરી પછી સ્વાધ્યાય શરૂ કરે છે. કેમ કે જીનવાણી એ અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિતકારિણી, સકલ જગત હિતકારિણી જીનવાણી તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણે છે. ઉપમા આપ્યાની જેને તમારા કવિતે વ્યર્થ આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. અહોરાજ ચંદ્રપાલ ખ્યાલ નથી પામતા એ જીનેશ્વર તણીવાણી જાણી તેને જાણી છે. ગુરુ રાજ તણીવાણી જાણી તેને જાણી છે. તો મોક્ષ પાવડમાં હે ભવ્ય, લોકમાં નમન કરવા યોગ્ય પુરુષો તે પણ જેને નમે છે, ધ્યાવા યોગ્ય પુરુષો તે પણ જેને નિરંતર ધ્યાન કરે છે, એવો પરમાત્મા આ દેહમાં જ બિરાજે છે. તેને ગમે તેમ કહીને પણ તું જાણ. આ દેહની અંદર
પરમાત્મા બિરાજમાન છે એને અનુભવ દ્વારા જાણો. મહાપુરુષો પણ એને નમન કરે છે, ધ્યાવા યોગી પુરુષો પણ જેનું નિરંતર ધ્યાન કરે છે એવો પરમાત્મા આ દેહમાં બિરાજમાન છે. આપણે દોડ બહાર કરીએ છીએ બધી, અને અંદરમાં પેલો જુએ છે, પેટો જુએ છે કે પકડવાનો છે મને, અને આ દોડે છે બહાર. ગમે ત્યાં જાઓ પણ આત્માનો ઉપયોગ આત્માકાલ નહીં થાય ત્યાં સુધી આત્માનો ધર્મ થઈ શકવાનો નથી. ગમે તેમ કહીને પણ આત્માનું જાણ. ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, અને જાણનારને માને. એ કહીએ કેવું જ્ઞાન? જાણનારને જાણો, દેખનારને દેખો, ચેતનારને ચેતો. તો ઉપાસ્ય પદે પોતાનો આત્મા છે એની ઉપાસના કરો. એ પૂજ્યપાદ સ્વામી સ્વામિનારાયણ સંતમાં કહે છે કે જે પરમાત્મા છે તે જ હું છું, તથા જે હું છું તે પરમાત્મા છે. તેથી હું જ મારા વડે ઉપાસવા યોગ્ય છું, બીજો કોઈ ઉપાસ્ય નથી, એવી વસ્તુ સ્થિતિ છે. સોહમ, જે પરમાત્મા છે એ જ હું છું. મંદિરમાં પરમાત્મા બિરાજમાન કર્યા છે એ તો દર્શન માટે કે આપણને આપણા સ્વરૂપનું લક્ષ્ય થાય એના માટે છે. જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા, એમ જાણીને હે યોગીજન કરો ને કાંઈ વિકલ્પ. હું જ મારા વડે ઉપાસવા યોગ્ય છું, બીજો કોઈ ઉપાસ્ય નથી. પોતાને પોતાની ઉપાસના કરી અને પોતામય થવાનું છે, બીજો કોઈ ઉપાસ્ય નથી. કોઈ બીજો પરમાત્મા બહારનો કામ આવ્યો નથી. અંદરના પરમાત્મા જ તમને ધ્યાનમાં આવશે તો તમને પરમાત્મા પરની અવસ્થા પ્રગટ થશે. યોગશાસ્ત્ર પ્રભુત્વમાં કહે છે કે જેઓ મોક્ષની ઈચ્છા રાખીને પરદ્રવ્યની ઉપાસના કરે છે, પરદ્રવ્યના ભક્ત અને સેવક બની તેની પાછળ ડોલે છે, તે મૂઢજનો હિમવાન પર્વત પર ચઢવાની ઈચ્છા ધરાવતા સમુદ્ર તરફ ચાલ્યા જાય છે એમ હું માનું છું. અમિત ગતિ આચાર્ય ભગવાન યોગશાસ્ત્ર પ્રભુત્વમાં કહે છે. મોક્ષની ઈચ્છા રાખીને પરદ્રવ્યની ઉપાસના કરે, સ્વદ્રવ્યને છોડીને પરદ્રવ્યની ઉપાસના કરે તો સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના ગ્રાહક, સ્વદ્રવ્યના ધારક અને સ્વદ્રવ્યના રમક ત્વરા થાઓ. તો મોક્ષની ઈચ્છા રાખો છો તો પરદ્રવ્યની ઉપાસના છોડી અને સ્વદ્રવ્યના રક્ષક થાઓ. એ પરદ્રવ્યના ભક્તો અને સેવક બની તેની પાછળ બોલે છે તે મૂઢજનો, મૂઢ છે, હિમવાન પર્વત ઉપર ચઢવાની ઈચ્છા ધરાવનારા સમુદ્ર તરફ ચાલ્યા જાય છે. જેવું છે પર્વત ઉપર જાય છે સમુદ્ર દિશામાં, એમ હું માનું છું. એટલે કહે છે કે જે પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે તે જ હું છું, કે જે અવિનાશી દેવ સ્વરૂપ છું, જે હું છું તે જ ઉત્કૃષ્ટ પરમાત્મા છે. એ પ્રકારે તો નિસંદેહ ભાવના કર. સોહમ, જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા, એમ જાણીને યોગીજન કરો ને કાંઈ નહીં. પરમાત્મા મંદિરમાં છે તો વ્યવહાર છે, વ્યવહાર છે જીન દેવ હૈ, નિશ્ચય છે
आप यही वचन से समझ ले जिन प्रवचन की इच्छा। जे परमात्मा ज्ञान स्वरूप है तेज हूँ छू कि जे अविनाशी देव स्वरूप छू। अजर अमर अविनाशी आनंद घन शुद्ध स्वरूप आत्मा छू। तो जे सिद्ध भगवान દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને નો કર્મથી રહિત છે, બધા સંયોગોથી રહિત છે, એકલા શુદ્ધ આત્મા આત્મામાં સ્થિત થઈને બેઠા છે શિવ ભગવાન। દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અંશ ભોગ। તો જે સિદ્ધ ભગવાન દ્રવ્ય કર્મ ભાવ કર્મ રહિત છે, કેવળ જ્ઞાન આદિ અનંત ગુણોથી પૂર્ણ છે, તે જ હું સિદ્ધ છું, શુદ્ધ છું, નિત્ય છું, એક છું ને નિરાળંબની છું। દેવશંકર આચાર્ય ભગવાને તત્વસારમાં કહ્યું છે કે હું સિદ્ધ છું, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા નિમિત્ત કારણમાં। શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન स्वयं ज्योति सुखधाम, बीजू कहिए केतनु कर विचार तो काम। तो जे परमात्मा है वही मैं हूँ, जो मैं हूँ वही परमात्मा है, यह समझकर हे योगी जन अन्य कुछ भी विकल्प मत करो। योगी आचार्य भगवान के योगसार में આપણે મંદિરમાં રોજ બેસીએ છીએ પણ અંદરના ભગવાન સામે જોતા નથી। જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા એમ જાણીને યોગીજન કરો ન કાંઈ વિકલ્પ। સોહમ સોહમ સોહમ, જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા એમ જાણીને યોગીજન કરો ન કાંઈ। સોહમ જેવા સિદ્ધાત્માઓ છે તેવા સંસારી જીવો છે, જેથી તે સંસારી જીવો જન્મ જરા મરણથી રહિત અને 8 ગુણોથી અલંકૃત છે એમ કુંકુનાચાર્ય ભગવાન નિયમસારમાં કહે છે। જેવા સિદ્ધાત્માઓ છે તેવા સંસારી જીવો છે, એટલે સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે સદગુરુ આજ્ઞા જીનદશા નિમિત્ત કારણ। તો નૈમિષ આચાર્ય ભગવાન કહે છે કે હે ભવ્ય, જ્યારે સ્ફટિક મણિની જીન મૂર્તિ સમાન અંતરમાં પોતાના શુદ્ધ આત્માને તું ભાવીશ, ત્યારે કર્મજાળ આપોઆપ ક્ષણમાં કટ થઈ જશે અને આત્મભાવમાં તું પરિશુદ્ધ થઈશ। સ્ફટિક જે સ્ફટિક મણીની જીન મૂર્તિ જો અંદરમાં આત્મા પોતાનો શુદ્ધ આત્મા છે એને તું એની ભાવના કર, તો આત્મ ભાવના ભાવતા જીવ રહે। કેવળ આત્માની ભાવના કર, આત્માનું ચિંતન કર, આત્માનું મનન કર, આત્માનું ધ્યાન કર, આત્માનો ઉપયોગ આત્માકાર થાય, એ જ પરમાત્મા પદ પ્રાપ્તિનો ઉપાય છે। એ આત્માને ભાવીશ તો આપોઆપ બધા કર્મનો ક્ષય ક્ષણમાં થઈ જશે। કુંકુનાચાર્ય ભગવાન 12 અનુપેક્ષ
સંભાળ ભાવનામાં કહે છે કે અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચે પરમષ્ટિઓ આ આત્માના જ પરિણામ છે. તેથી આત્મા જ મને શરણ છે. કુંકુંદાચાર્ય ભગવાન કહે છે પાંચે પરમષ્ટિઓ આત્માના જ પરિણામ છે, આત્માનું સ્વરૂપ છે. व्यवहार से जिन देव है, निश्चय से है आप, यही वचन से समझ रहे जिन प्रवचन की आत्मा शरण से. 47 शरण से व्यवहार से अर्यंते शरण बहुत जामी, सिद्धे शरण बहुत जामी, साहु शरण बहुत जामी, केवली प्रथम धर्म शरण बहुत जामी. व्यवहार से પોતાનું શરણ, પોતાને પરમાત્મા બનાવે છે. તો અહીં આગળ તત્વજ્ઞાન તરંગીમાં કહ્યું છે કે હે ઉત્તમ મતિમાન, શુદ્ધ ચિદ્રૂપો હમ, શુદ્ધ ચિદ્રૂપો હમ, હું શુદ્ધ ચિદ્રૂપ છું. એ 6 અક્ષરોને તો નિરંતર વિચાર, 6 અક્ષરનો નિરંતર વિચાર કરો અને કર વિચાર તો શુદ્ધ ચિદ્રૂપ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, શુદ્ધ ચિદ્રૂપ હું. તે સદવિચારનાથી તને સારી રીતે સમજી શકશે કે શુદ્ધ ચિદ્રૂપનું સ્મરણ એ જ સંસારમાં સર્વ તીર્થમાં ઉત્તમ તીર્થ છે. આની સદવિચારણા થવાથી તને સારી રીતે સમજાશે કે આ શુદ્ધ ચિદ્રૂપનું સ્મરણ શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કે નિકારે, શુદ્ધતા મેં સ્થિર વહે, અમૃત ધારા વરસે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો. વારંવાર શુદ્ધ આત્માનું સ્મરણ કરો. આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન. કુંતાળીની માતા કોરિયામાં ગાણામાં એ ગાય છે કે શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્તિતોસી સંસાર સ્વપ્નમ તેજમો નિદ્રા કુંકુંદ જનની મુચંતી. એની માતા કહે છે. આપણી માતા તો આમ ટીવીમાં બતાવે તો પેટા પેલો અમિતાભ બચ્ચન છે ને એ છે. માતા એવી મળી એક આપણું પુણ્ય છે. કે તને સારી રીતે સમજાશે કે શુદ્ધ ચિદ્રૂપનું સ્મરણ એ જ સંસારમાં સર્વતીર્થમાં ઉત્તમમાં ઉત્તમ તીર્થ છે. જીન સમરો, જીન ચિંતવો, જીન ધ્યાવો મનસો, તે ધ્યાતા ક્ષણ એકમાં રહો પરમપદ. આત્માનું સ્મરણ કરો, ચિંતન કરો, ભાવના ભાવો તો આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ ના. તો શુદ્ધ ચિદ્રૂપનું સ્મરણ એ જ સંસારમાં સર્વ તીર્થમાં ઉત્તમમાં ઉત્તમ તીર્થ છે. શાસ્ત્ર જ્ઞાન રૂપી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું શીઘ્ર ગ્રહણ કરી લેવા યોગ્ય ઉત્તમ અમૂલ્ય રત્ન છે. બધા શાસ્ત્ર અનુસાર આ શુદ્ધ આત્મામાં સ્વરૂપસ્થ થવું તે છે એમ કે છે. બધા શાસ્ત્ર સમુદ્રમાં ઉત્પન્ન થયેલું અને શીઘ્ર ગ્રહણ કરી લેવા યોગ્ય ઉત્તમ અમૂલ્ય રત્ન છે. સર્વ સુખનું નિધાન છે, અનંત સુખનો ખજાનો છે. નિધાન એટલે ખજાનો છે. તો અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ના મિત્રતા, અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ
શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ બીજું કહીએ કેટલું કર વિચાર તો સર્વ સુખનું નિદાન છે. મોક્ષ પદમાં પહોંચાડનાર ત્વરિત ગતિ વાળું વાહન છે. આત્મા છે એનું ચિંતનનું અવલંબન એ મોક્ષમાં પહોંચાડનારું ત્વરિત ગતિવાળું વાહન છે. કર્મના સમૂહરૂપ ધૂળને દૂર કરવા વાયુનો વંટોળ છે. વાયુનો વંટોળ ધૂળ ઉડાડી નાખે એમ બધા કર્મોને આત્માનું ધ્યાન ઉડાડી નાખે છે. અને સંસાર પરિભ્રમણરૂપ વનને બાળેવા ભસ્મ કરવા અગ્નિ સમાન છે. બધા કર્મો આત્માના ધ્યાનથી બળી જાય છે. જેમ અગ્નિથી બધી વસ્તુ બાહ્ય વસ્તુ બળી જાય છે એમ તું નિશ્ચય જાણ. તો સંસારનું બીજ આ જ છે એમ કહે છે આચાર્ય ભગવાન પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કે આ આત્મા કર્મકૃત રાગાદી અથવા શરીરાદિથી સંયુક્ત ન હોવા છતાં પણ અજ્ઞાની જીવોને સંયુક્ત જેવો પ્રતિભાસે છે અને તે પ્રતિભાસ જ નિશ્ચયથી સંસારના બીજ રૂપ છે. રાગ ભાવથી અને શરીરથી જુદો છતાં એને એકત્વ બુદ્ધિ થાય છે એમાં અજ્ઞાની જીવોને અને એ પ્રતિભાસ એ ભાવના જ એને સંસારનું બીજ રૂપ થાય છે. તો બૃહદ સંગ્રહમાં એ જ વાત બતાવે છે આગળ કે જો કે શુદ્ધોપયોગ લક્ષણવાળું ક્ષયોક્ષમી જ્ઞાન શુદ્ધોપયોગવાળો ક્ષયોક્ષમી જ્ઞાન મુક્તિનું કારણ થાય છે તો પણ ધ્યાન કરનાર પુરુષે નિત્ય સકળ નિરાવરણ અખંડ એક સંપૂર્ણ કેવળ જ્ઞાન જેનું લક્ષણ છે એવું પરમાત્મા સ્વરૂપ તે જ હું છું, ખંડ જ્ઞાન રૂપ નહીં એવી ભાવના કરવી. સોહમ જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા એમ જાણીને એ જ્ઞાન કર્મ કાંઈ કર સોહમ 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 ઇત્યરસ્વ ત્રૈલોક્યાધિપતિ ભવે યોગી ગમ્યું તવ પ્રોક્તમ રહસ્યમ પરમાત્મા. યોગીઓને પોતાના ધ્યાન વખતે જે શુદ્ધ આત્મા દેખાય છે તે જ પરમ બ્રહ્મ છે. યોગીને જે આત્માના અનુભવ થાય છે દેખાય છે એ પરબ્રહ્મ છે. એ જ જીન છે, આત્મા જ પરમાત્મા છે. તે જ પરમ તત્વ છે, તે જ પરમ ગુરુ છે, તે જ પરમ જ્યોતિ છે, તે જ પરમ તપ છે, તે જ પરમ ધ્યાન છે, તે જ પરમાત્મા છે, તે જ સર્વ કલ્યાણરૂપ છે, તે જ સુખનું ભાજન છે, તે જ શુદ્ધ ચિદ્રૂપ છે, તે જ પરમ શિવ છે, તે જ પરમ આનંદ છે, તે જ સુખદાયક છે, તે જ ઉત્કૃષ્ટ ચૈતન્ય છે અને સર્વ ગુણોનો ભંડાર પણ તે જ છે. અર્થાત ધ્યાનમાં અનુભવાતો શુદ્ધ આત્મા તે જ જીવનું સર્વસ્વ છે. મારું સર્વસ્વ મારું સ્વ છે એમ કહે છે. શુદ્ધ આત્માનું વારંવાર ચિંતન મનન ધ્યાન કરવાનું છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में केली करे, શુદ્ધતા में સ્થિર રહે તો અમૃત ધારા વરસે. એટલે આ બધું જોઈને મુનિ રામસિંહ પાવરદોરામાં કહે છે
કે સુગુરુની માન છત્રછાયા પામીને પણ હે જીવ, આત્મજ્ઞાની ગુરુની છત્રછાયા પામીને પણ હે જીવ, તું સકળ કાળ સંતાપને જ પામ્યો. ગુરુ મળ્યા, તત્વ મળ્યો છતાંય તું સંતાપિત રહ્યો. પરમાત્મા નિજ દેહમાં વસતા હોવા છતાં તે પથ્થર ઉપર પાણી ઢોળ્યું. પથ્થર ઉપર પાણી બધું નાખે છે, મૂર્તિ ઉપર પાણી નાખે છે, એ પાણી ઢોળ્યું. પરમાત્મા આત્માની દેહમાં જ વસે છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાથી તે જ્ઞાનીના ચરણમાં. તો આત્મા પરમાત્મા જ છે. અત્યારે બહિરાત્મા તરીકે છે. આત્મજ્ઞાન થશે તો અંતરાત્મા બનશે, અને એ અંતરમાં આત્મામાં સ્થિર થશે તો એ પરમાત્મા થશે. આત્માની જ અવસ્થાઓ છે. એટલે સ્વામી કાર્તિકાનંદ ભગવાન કહે છે કે જે મુનિ આ અપવિત્ર શરીરથી પોતાના આત્માને ભિન્ન જ્ઞાયક સ્વરૂપ જાણે છે, તેણે સર્વ શાસ્ત્રો જાણ્યા. જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. આ અપવિત્ર શરીરથી પોતાના આત્માને ભિન્ન જાણે છે. દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદાય વિનાશ મૂળ. માર્ગ સાંભળો જીનનો રે, દેહ માર્ગ જીનનો પામ્યો રે. કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ. માર્ગ સાંભળો જીનનો રે. નાયક સત્ય સંપર્ક. सकल गुणे नायक तदपि निजानंद रस लीन. बस भगवान 14 लोकने जाने છે, છતાં પોતાના અખંડપણે આત્મામાં લીન છે. અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. તો અમૃતચંદ્રાચાર્ય પ્રવચન સાર ટીકામાં કહે છે કે પ્રથમ તો હું સ્વભાવથી જ્ઞાયક જ છું. સ્વભાવથી હું જ્ઞાયક જ છું. કેવળ જ્ઞાયક હોવાથી મારે વિશ્વની સમસ્ત પદાર્થોની સાથે પણ સહજ જ્ઞેય જ્ઞાયક લક્ષણ સંબંધ જ છે. સરસ વાત છે. સમસ્ત પદાર્થો જગતના બધા આત્મા, પોતાના આત્મા સિવાય આખું જગત એ મારો જ્ઞાનનું જ્ઞેય છે. જ્ઞેય જ્ઞાયક સંબંધ છે મારો. પરંતુ બીજા સ્વામી લક્ષણાદી સંબંધ નથી. હું પરનો સ્વામી નથી અને પર સાથે મારે કંઈ લાગતું હોતું નથી. માત્ર જ્ઞાતા જ્ઞાયક છું બધાનો. બસ હું પર તણો નહીં, પર ન મારા જ્ઞાન કેવળ એક હું. જે એમ ધ્યાવે ધ્યાન કાળે જીવ તે ધ્યાતા બને. આ તો જ્યાં જાય તો આ મારું, આ ઘર મારું, આ રૂમ મારી, આ પલંગ મારો, આ કપડાં મારા, મારું મારું કહીને મળતો ન્યાય નીતિમાં એકલો આવ્યો એકલો. તો કોઈ પદાર્થ સાથે મારે સંબંધ નથી. તેથી મારે કોઈ પ્રત્યે મમત્વ નથી. સર્વત્ર નિર્મમત્વ જ છે. એટલે બધાનો સાર પરમાંથી કસને 100માં વસ આટલું કરે તો, અને નહીં તો 84માં. તો જીવ ભિન્ન છે અને પૂતગલ ભિન્ન છે. આટલો જ તત્વકથનનો સાર છે. બીજું જે કંઈ કહેવાય છે તે એનો જ વિસ્તાર છે. બસ
જીવ ભિન્ન છે અને જગતના બીજા પદાર્થો 6 દ્રવ્યોમાંથી 5 દ્રવ્યો ભિન્ન છે. આટલો જ કથનનો સાર છે અને બાકી બધો એનો વિસ્તાર છે. એટલે આત્માનુશાસનમાં ભગવાન કહે છે કે હે જીવ, હું અકિંચન છું. અકિંચન હમ નિત્યારસ્વ ત્રૈલોક્યાધિપતિર ભવે યોગી ગમ્યમ તવ પ્રોક્તમ રહસ્યમ પરમાત્મના. તો હે જીવ, હું અકિંચન છું એવી સમ્યક ભાવનાપૂર્વક તો નિરંતર રહે. આ ભાવ નિરંતર રાખ, હું અકિંચન હમ. કારણ કે એ જ ભાવનાના સતત ચિંતનથી તું 3 લોકનો સ્વામી થઈશ. બસ આટલી જ ભાવના, અકિંચન હમ. હું કિંચન, કિંચિત માત્ર જગતનો કોઈ પદાર્થ મારો નથી. હું ત્રિકાળ એકાકી છું. બસ નાયક સત્તા. તો હે જીવ, હું અકિંચન છું એવી સમ્યક ભાવનાપૂર્વક તું નિરંતર રહે. કારણ કે એ જ ભાવનાના સતત ચિંતનથી તું 3 લોકનો સ્વામી થઈશ. આ વાત માત્ર યોગીશ્વરો જ જાણે છે. એ યોગીશ્વરોને ગમે એવું પરમાત્મા તત્વનું રહસ્ય મેં તને સંક્ષેપમાં કહ્યું છે. આખું મોક્ષનું પેપર ફોડી નાખ્યું. યોગીઓ આનંદ ધ્યાન કરે છે, આનંદ ચિંતન કરે છે, આનંદ આશ્રય કરે છે. આ તત્વનું રહસ્ય આટલું જ છે કે તું તારા સ્વરૂપનું ધ્યાન કર, ચિંતન કર અને તારા સ્વરૂપમાં તારો ઉપયોગ એકાકાર કર. એ જ પરમાત્મા પદ પ્રાપ્તિનો ઉપાય છે. એક દેખીએ જાણીએ રમી રહીએ એક ઠોર, સમલ વિમલ ને વિચારીએ એ હૈ સિદ્ધિ નહીં હોય. આત્માની જ એકની શ્રદ્ધા કરો. આત્માને જ જાણ્યો. જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. એમાં જ વિશ્રામ કરો. આમાં સદા પ્રતિબંધ બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બનતું તૃપ્ત તુજને સુખ હો ઉત્તમ થશે. નિર્મળ સમળનો વિકલ્પ ના કરો. હું નિર્મળ છું કે મળ સહિત છે એનો વિકલ્પ ના કરો. એમાં જ સર્વ સિદ્ધિ છે, બીજો ઉપાય નથી. તો આપણે ભગવાનને શોધવા અને પૂજવા ચારે બાજુ ફરીએ છીએ. તો એ આચાર્ય ભગવાન પાવર દોહમાં કહે છે કે હે દેવ, તું પોતે જ દેવ છું. તું દેવનું આરાધન કરે છે, પણ તારા પરમેશ્વર ક્યાં ચાલ્યા ગયા? આત્માની શંકા કરે, આત્મા પોતે આપ, શંકા ન કરનાર તે અચરજે અમા. તારા પરમેશ્વર ક્યાં ચાલ્યા ગયા? જે શિવ કલ્યાણ પરમેશ્વર સર્વાંગમાં બિરાજી રહ્યા છે તેને તું કેમ ભૂલી ગયો? તારા પોતાના બધાની અંદરમાં બિરાજમાન છે એ ભગવાનને તું કેમ ભૂલી ગયો? જીવ પોતાને ભૂલી ગયો છે, એથી એને સત્સુખનો વિયોગ છે. તારે દોષે તને બંધન છે એ સંતની એની શિખામણ છે. તારો દોષ એટલો જ કે પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. બોલીએ છીએ છતાં ભૂલી ગયા છે. બોલીએ છીએ ખરા પણ ભૂલી ગયા તો છીએ. આચાર્ય ભગવાન કહે છે કે ભલે 11 અંક સુધીના શાસ્ત્રો હંમેશા ભણ્યા કરે, જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન વાક્યું સાક્ષી છે આગમ. એ પૂર્વ સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મલો, જીનવર કહે છે જ્ઞાન તેને
ના શાસ્ત્રો હંમેશા ભણ્યા કરે, હંમેશા રોજ, પણ જે આત્મ તત્વનો બોધ નથી કરતો તથા જીન દેવ સમાન નિજાકારને પોતાનો નથી દેખતો તે જીવ કલ્યાણ પ્રાપ્તિને યોગ્ય નથી. તો આત્માને જાણી અને આત્માનો ઉપયોગ આત્માકાર થાય, પોતાની અંદરમાં જ આત્મા જોવા, હું સો હમ, જે પરમાત્મા તે જ હું છું, એ જ જીવ આત્માનું કલ્યાણ સાધી શકે છે. व्यवहार से जिन देव है निश्चय से है आप, यही वचन से समझ गए जिन प्रवचन की योग सार में कीधु कि जो जिन देव है वह मैं हूँ, वही मैं हूँ, इसकी भ्रांति रहित होकर भावना कर, ये योगीन मोक्ष का कारण कोई अन्य मंत्र के तंत्र नहीं है. योग सार में आचार्य भगवान कहते देव કે જે જીન છે એ જ હું છું, જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા એમ જાણીને હે યોગીજન કરો ન કંઈ કર. આપણે અજ્ઞાનમાં બોલે એટલે પછી ખુમારી ચડી જાય એટલે એને અંતે હવે મારે કંઈ કરવાનું નથી, એવું નથી હો. આ તો સાપેક્ષપણે બધી વાત છે. દ્રવ્ય સંગ્રહમાં સરસ વાત બતાવી કે શુદ્ધ નિશ્ચય નહીંથી શક્તિ રૂપે સર્વે જીવો શુદ્ધ બુદ્ધ એક સ્વભાવી હોવાથી ઉપાદેય છે. શક્તિ રૂપે બધા આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે એટલે ઉપાદેય છે. અને વ્યક્તિ રૂપે પંચ પરમેશ્વરી ઉપાદેય છે, એમને વ્યક્ત થયું છે પંચ પરમેશ્વરને એટલે ઉપાદેય છે. તેમાં પણ અનંત અને સિદ્ધ બે જ ઉપાદેય છે. પંચ પરમેશ્વરીમાં પણ અનંત અને સિદ્ધ આ બે જ ઉપાદેય છે. અને બેમાં પણ નિશ્ચયથી સિદ્ધ જ ઉપાદેય છે. અને પરમ નિશ્ચય નહીંથી તો ભોગાક્ષા આદિરૂપ સમસ્ત વિકલ્પ જાળ રહિત પરમ સમાધિ કાળે સિદ્ધ સમાન સ્વશુદ્ધ આત્મા જ ઉપાદેય છે. અને સર્વદ્રવ્યો હે છે. शुद्धता विचारे ध्यावे, शुद्धता में केली करे, शुद्धता में स्थिर है तो अमृत धारा वर्षे. પોતાનો શુદ્ધ આત્મા જ ઉપાદેય છે, કોઈ ભગવાનને ઉપાદેય નથી, હે છે. व्यवहार से जिन देव है निश्चय से है आप, यही वचन से समझ ले जिन वचन की. तो भावोद्वाમાં કહે છે કે જબ તિલક આત્માને છોડીને, જબ તિલક આત્માને છોડીને પર દ્રવ્યમાં રમે છે તો શું મિથ્યા દ્રષ્ટિને માથે શિંગડા હોતા હશે? પર દ્રવ્યમાં રમે એ મિથ્યા દ્રષ્ટિ છે, એના કે શિંગડા નથી માથે. આત્માને છોડીને પરમાં રમણતા કરે છે તે મિથ્યા દ્રષ્ટિ છે. निज को निज पर को पर जान, फिर दुख का नहीं देश निदान, हूँ स्वतंत्र निश्चल निष्कान ज्ञाता दृष्टा आत्मा. तो योग साल में कहूँ कि शुद्ध केवली ने कहा है, शुद्ध केवली कही दिलू से कि तीर्थों में देवालयों में देव नहीं है. शुद्ध केवली कैसे કે તીર્થોમાં અને દેવાલયમાં ભગવાન નથી. जिन देव तो देह देवालय में विराजमान है, इसे निश्चित समझो. जिन पद निज पद एकता, भेद भाव नहीं काई, लक्ष्य थवाने देहनो कला शास्त्र सुखदाय. तो आत्मा ने જ્યાં
છે ત્યાં છોડીને બીજે બહાર શોધે છે એ બધા કેવા છે? અજ્ઞાની છે. કેવા છે કે છે પદ્માનંદ આચાર્ય ભગવાન કે ચૈતન્ય તત્વ નિશ્ચયથી પોતામાં જ સ્થિત છે, પોતે જ છે. તે ચૈતન્ય સ્વરૂપ તત્વને જે અન્ય સ્થાનમાં સ્થિત સમજે છે તે મૂર્ખ મુઠ્ઠીમાં રાખેલી વસ્તુને પ્રયત્નપૂર્વક વનમાં શોધી રહ્યો છે. વસ્તુ મુઠ્ઠીમાં પડી છે ને વનમાં શોધી રહ્યો છે. આપણે પુસ્તકમાં આત્મા શોધીએ છીએ ને અહીં મંદિરોમાં દોડીએ છીએ, ચારે બાજુ દોડા કરે છે આત્માને શોધવા માટે. તદપી કછુ હાથ હજુ ન પડ્યો અબ ક્यों न विचारत है मन से कछु और रहा उन साधन से बिना सदगुरु कोई ना वेद लय मुखागल है कह बात। तो जो सिद्धालय है वह देहालय है। सिद्धालय से या देहालय से अर्थात जैसा सिद्धलोक में विराज रहा है वैसा ही हंस आत्मा इस घट में विराजमान है। सर्व जीव से सिद्ध सम जे समझे ते था। सदगुरु आज्ञा दिशा निमित्त कारण। દેહ દેવળમાં તું પોતે શિવ વસે છે અને તું તેને બીજા દેવળમાં ઢૂંઢે છે. અરે સિદ્ધ પ્રભુ ભિક્ષા માટે ભમી રહ્યા છે એ દેખીને મને હાસ્ય અને આશ્ચર્ય થાય છે. દેહ દેવળમાં તું પોતે શિવ વસે છે. આપણો ભગવાન તો અંદરમાં છે અને બહાર શોધીએ છીએ. ગુફામાં ઘૂસી જાય, કોઈ આમ ઘૂસી જાય, કોઈ મંદિરમાં જાય, કોઈ ઉપર ચડે, કોઈ નીચે ઉતરે. જ્ઞાનીઓ હસે છે કે અંદર જેને શોધે છે એને લઈને તું બધે ફરે છે. ઘટપટ આદિ જાણતું એથી તેને મન અને જાણનારને માનને એ કહીએ કેવું જ્ઞાન. તો દેહ દેવળમાં તું પોતે શિવ વસે છે અને તું તેને બીજા દેવળમાં ઢૂંઢે છે. અરે સિદ્ધ પ્રભુ ભિક્ષા માટે ભમી રહ્યા છે એ દેખીને મને આશ્ચર્ય થાય છે. તો પરમાત્મા દેવ દેહમાં સ્થિત હોવા છતાં પણ જે દેવને બીજે શોધે છે તે મૂળ બુદ્ધિ ઘરમાં ભોજન તૈયાર હોવા છતાં પણ ભિક્ષા માટે બહાર ભટકે છે તેમ હું માનું છું. યોગશાસ્ત્ર પ્રાકૃતમાં કહ્યું છે પરમાત્મા દેવ આ દેહમાં બિરાજમાન છે. એ તમારે એના આશ્રયથી તમને કેવળ જ્ઞાન થશે અને તમારો મોક્ષ થશે. પરના આશ્રય નહીં. व्यवहार से जिन देव है निश्चय से है यहाँ यही वचन से समझ ले जिन वचन की इच्छा. तो परमात्मा देव દેહમાં સ્થિત હોવા છતાં પણ જે દેવને બીજે શોધે છે તે મૂઢ બુદ્ધિ ઘરમાં ભોજન તૈયાર હોવા છતાં પણ ભિક્ષા માટે બહાર ભટકે છે તેમ હું માનું છું. जिन देव देह देवालय में विराजमान है परंतु जीव देवालयों में उनको दर्शन करता है, यह मुझे कितना हास्यास्पद मालूम होता है. यह बात ऐसी है जैसे कोई मनुष्य सिद्ध हो जाने पर भिक्षा के लिए भ्रमण करता है. सिद्ध भगवान થઈ ગયા પછી ભિક્ષા માટે ભ્રમણ ના કરે, મુનિ અવસ્થામાં કરે. તો જીન દેવ આ દેહ દેવાલયમાં વિરાજમાન છે પરંતુ જગતના જીવો બહારના દેવાલયમાં એને દર્શન કરી શોધે છે. એ હાસ્યાસ્પદ છે. हे योगिन, मोक्ष प्राप्त करने में शुद्ध आत्मा और जिन भगवान में कुछ भी भेद न समझो, यह निश्चय मानो. योगसार में कह सके हे योगी, मोक्ष प्राप्त કરવામાં પોતાના શુદ્ધ આત્મા અને જીન ભગવાનમાં જીન પદ નિજ પદ એકતા ભેદભાવને કાંઈ લક્ષ થયા અને તેનો કયા શાસ્ત્ર સુખદાય.
જે ભગવાન આત્માના કેવળ સ્મરણ માત્રથી પણ જ્ઞાનરૂપી તેજ પ્રગટ થાય છે, આત્માનું સ્મરણ કરવાથી પણ જ્ઞાન પ્રગટ થાય છે, અજ્ઞાનરૂપ અંધકારનો વિનાશ થાય છે, તથા કૃતકૃત્યતા એકાએક જ આનંદપૂર્વક પોતાનામાં પ્રગટ થઈ જાય છે. તે ભગવાન આ આત્મા આ જ શરીરમાં બિરાજમાન છે તેનું શીઘ્ર અન્વેષણ કરો. બીજી જગ્યાએ કેમ દોડી રહ્યા છો? તો હવે શરીરમાં ખોજ કરો. જાણનાર દેવને ઘટપટ આદિ જાણતું, તેથી તેને મન અને જાણનારને મનને એ કહી. આ જાણનાર દેખનારી ચૈતન્ય સત્તા એ જ હું છું. સોહમ, જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા એમ જાણી રહે યોગીજન કરો ન કાંઈ વિકલ્પ. બસ હવે ઘર ભેગા થઈ અને દેહ દેવમાં આત્મા છે એને પકડો. मुनि आत्मा को पकड़ो और देह को छोड़ो, पुस्तक को छोड़ो. आचार्य भगवाने हमने कीधु बैठा था, हमने महाराज अभय सागर जी बैठा था અને શાસ્ત્રના વ્યાકરણમાં ઢગલા કાઢેલા. તો આચાર્ય સીધાથી નીકળ્યા વિદ્યાસાગરજી મહારાજ સાહેબ. તો આમાં જોયું બધા રૂમમાં બધા બેઠા હતા અને પુસ્તકના ઢગલા. એટલે અંદરમાં આવ્યા. અંદરમાં આવીને કીધું અભય સાગરને કે મુનિ એ પુસ્તક કો છોડો, આત્મા કો પકડો, એમ કરી નીકળી ગયા. તો આ પ્રમાણે પકડવાનો આત્માને છે અને નિમિત્તોને પકડીએ છીએ અને ઉપાદાનને છોડી દઈએ છીએ. નિમિત્તને છોડ્યા વગર ઉપાદાનને પકડો, છૂટી જશે સહેજે સહેજે. તો આ પ્રમાણે આ શ્લોક અહીં વિચાર્યા. આગળની વાત એને શું વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જીનવાણી